આવા વડીલો બેઠા એટલે કહું આપણે પ્રાસ્તાવિક દુહો છે પણ જીવનમાં ઉતારવા જેવો દુહો છે. ભગત બાપુ કવિ કાગનો દુહો છે. ભગત બાપુ જંગલમાં વગડામાં આલ્યા જતા હતા અને ચણોઠડી જોઈ એટલે ચણોઠી આમ હાથમાં લીધી પણ એવી રૂપાળી ચણોઠી. ભગત બાપુને વિચાર આવ્યો મુરલીધર મહારાજની કેવી રચના છે, આવી વગડાની ચણોઠીની અંદર કેવું રૂપ આપ્યું છે. પણ જોતા 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 આમ જોયું તા મોઢું કાળું અને ભગત બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીનું મોઢું કેમ કાળું. એક જ દુહો પણ એક આમ જીવનમાં આપણે એમ કથા જેમ ઉતારી હોય એમ ઉતરી જાય તો જીવવાની મજા આવે એવો આ દુહો છે. મોઢું કાળું એટલે ભગત બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીનું મોઢું કાળું એનું કારણ શું હશે. એટલે એને ભાંગી પાણો મારી ભાંગી ચણોઠીને અંદરથી ખાધો ને માલ અંદરનો માવો ત્યાં તો કડવો ઝેર. અને ભગત બાપુ દુહો કીધો જીવનમાં ઉતારવા જેવો છે. હું કીધું જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. સાંભળો છો નગર અટાણે ક્યાં અમારે માંડવી કેવા કેવા ગીતો આવ્યા. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે. ક્યાં હુઆ હે કીધું. અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. આવો આવો કિશોરભાઈ આવો ચારણ આવો બાપ. એટલા માટે એમાં અમારે જયારે ઓલા કેમ એમ હામે પૂરે નાવડા હાંકવાના છે છતાંય તમારા જેવા સાંભળવા વાળા હશે ત્યાં સુધી વાંધો નહીં આવે. એટલે આવે એટલી લેતો રહીશ. પણ થોડીક સપાખરામાં મામાએ એવી મોજ કરાવી, હું થોડીક મોજ કરાવી દઉં. અને ભગવાન દ્વારકાધીશને જગદંબા શક્તિ ભાવેશ્વરી માને પ્રાર્થના કરીએ કે હે જોગમાયા હે શક્તિ અહીંયા જેટલા આવ્યા છે એના ઉપર કૃપાનો એવો વરસાદ વરહાવજો કે હગા વાલા હેતુ મિત્રો ભાઈઓ બધા કાયમ ભેળા રહીએ અને કૃપાનો વરસાદ વરહતો રહીએ અને આવા ધર્મોત્સવ ઉજવતા રહીએ એવી જગદંબાને પ્રાર્થના અને કૃપાનો વરસાદ વરહાવે. ઈ કેવો વરહાવે કેવું હોય તો આપણે કહીએ ગીગા બારોટે સપાખરામાં કીધું વરહાવાનો છે. એટલા માટે મસાડી વાદળા કાળા ધોબળના કંબારે જોકે થાય ગોતો રાતી માથો ઉતેરા તારા માથો ભૂગોરા બોરલા માથો વાહરી મંડાણી જડી હે તારા મેઘ રાજા મસાડી વાદળા કાળા ધોબળના કંબારે જોકે થાય ગોતો રાતી માથો ઉતેરા તારા માથો ભૂગોરા બોરલા માથો વાહરી મંડાણી જીગોરા બોરલા માથે વાહરી મંડાણી જડી હે તારા મેઘ રાજા મંડાણા કંબાર તો મેઘંડેરા કેન્દ્ર વાળા ભડકાળા પાણી વાળા હાથી ગોંડ વાળા કાળા મંડાણા હિલોળ ઠીકા વાળા ઠીકા કાળા નદી નાળા પાડી નાખ્યા ઓલા માંથી જાળા જાળા ફેરિયા નકોળ વાહ ખોડિયાર સાવું જય હો. હા
पाले एक लाल हुआ बलिदान तो क्या सोना ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क है ठिकाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे आ मेरी नस नस में तेरा इश्क बहे એટલે એક વાત યાદ આવે ઘણા સમયથી લગભગ 3 વર્ષ પહેલા હું આ 4 વર્ષ પહેલા એ વાત કરતો દાખલો દેતો એક રાજપૂતો માટે દેતો અને એક દેવાત બાપ બોદર માટે દેતો અને આજ અહીંયા મામા ડાયરાને ત્યાં બેઠો છું એટલે આ દાખલો આપું ગાંડીગીર અને ગાંડીગીરની માલિકોર સિંહને જન્મ આપ્યો બચ્ચાને અને ધીરે 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 બચ્ચું 6 મહિનાનું થયું એટલે ખાખરાના બાટડાને આમ મીંડું ધીરે ધીરે ગહવા ખાખરાના બાટડાને ફરતા ઘુમરા મારે અને એને આમ ઠોવા મારતું જાય ભાંગતું જાય અને એમ કરતા 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 સિંહણની પાસે પોતાની જનેતાની પાસે આવીને કીધું કે માં મારે ડણક દેવી છે મારે ડણક મારવી છે મારે હુંકવું છે પેલા ઘમકે ખાલી પછી હુંકે માં મારે હવે ડણક દેવી હવે હુંકવું છે સિંહણે કીધું તું સિંહનું સંતાન છો તારે હુંકવામાં કે ડણક દેવામાં પૂછવાનું ન હોય તું તો સિંહણનું સંતાન છો તારે પૂછવાનું હોય એટલે કીધું કે હું કેવી ગરવો કાજે એવી ડણક મારું તો કે ગરવો કાજે એના હાથમાં માળા હોય ભક્તિની બહુ જરૂર છે પણ એ સંતોનો આખો ઉતારો છે એ તો સંતોની છાયા છે એ બધું સાચું પણ તારે હાવ એવું નહીં તું સિંહ છો કે તો ઘૂઘવાટા કરતો 8 મહિનાની પૂનમમાં દરિયો ગાંડો થયો હોય સોમનાથની દિવાલને ઠપાટું મારતો હોય એવી ડણક મારવું એટલે કીધું કે ના એના જેવી એ નહીં દરિયા જેવી એ નહીં કાં તો કે ઈ 15 દિવસ પાછો એને ઓટે આવે કે તો હું કેવી ડણક મારું મેઘ હડુડે આહાટનો એવી કે ના મેઘ હડુડે એવી ડણકે તારે નથી મારવાની તારે એવી ડણક નથી મારવાની તો ઈ સિંહણના બચ્ચાએ ગીરમાં કીધું કે માં હું કેવી ડણક મારું ઈ તો કે અને તેદી સિંહણે સિંહણના બચ્ચાને કીધું તું કે એક રાજપૂતના દીકરાને રાના વંશને નવગણને જુનાણાની ગાદીએ બેહવા માટે ઉપરકોટના દરવાજે દેવા બોદર ડણીકો તો એવી ડણક તારે મારવાની છે પાયલ ઉપરકોટના દરવાજે નવગણને ગાદીએ બેહારવા માટે દેવા બોદરે ડણક મારી હતી એવી ડણક તારે મારવાની છે ઓહો ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है એટલે માટે ગાઉં છું ખાલી 2 લીટી हे काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी मां के बराबर हे काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी मां के बराबर कोई नहीं तेरी ममता से जो गहरा हो ये सातों सागर कोई नहीं मेरी मां के बराबर कोई नहीं काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी मां के बराबर कोई नहीं हमारा महात्मा ईश्वर जाती लिखू भगवान द्वारकाधीश माटे शू कैसे न होता पवन पानी जला धड़ा अहंकार वेद वाणी मंत्र चंद्र न होता विवेक अन धर्म कर्म चंद्र दूर न होता आकाश धरा प्रिया रामी ही राम होता अभेद बुद्धि तक कीर्तार शक्ति निपाई बीजी रिद्धि सिद्धि नवे निधि पिया रंग रूप स्वार्थी बेणा ना प्रभु प्रमारथी बेणा साम
सूझे नाही तुझो कोई जोवंता स्वरूप त्रिगुणी चलाई माया खुद की बनाया तीन एवा तीन लोक माही तुम्हारो आधार रमाविष्णु तमे इस माहेश्वरा तमे भारे तीन 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 देव किया तीन का मजा आई પડકારો આપજો એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો જ હાચો છે દ્વારકા વાળો જ હાચો છે હાચો એક ઈશ્વરા કો સામ કૂડો દેવરો મંડાળ મૂળ ગીરી મેર સંબે કૂડો કૂડો હે તમે કો પીઠ કૂડો કૂડો હે કોરંગ અંબ પવન જમાવ કૂડો ગીર ધારી નહીં કૂડો એક ही गोपा नहीं कूड़ो एक ही गोपा मेरे हल्दी मैदान माथे यव लोनी खोज आमे बार वाने राजा शाही मोग लोनी खोज माथे एकलो काटको राणो हटको एक कालना कपुना मंडाल माने राजपूत खोज माथे धोई मेडा नारबा का महादेव नाम धारी एक सफा करो अहिया मैं कीधुं एम मामा डायरो छे 18 वर्ण एक संबंध होय प्रेम अने भावथी मित्रता नाते बधा आव्या होय सारू सांभळवा माटे आव्या गीतो सफाकरा दोहा छंद अमे बधाय जे काई लोकगीतो बधुं गाई घणी बधी फरमाइशो पण बहु सरस आपी छे ए अमे धीरे धीरे बधी लेता रहूं पण आ सफाकरा पूरा करो एने पहेला कायमना माटे हूँ गाऊं छुं ने आ सफाकरो मने गमे छे ने आपने पण गमे छे એટલા માટે કોકને વિચાર થાય આ ભાગવતના ખોળામાં આવો સરસ પ્રોગ્રામ ને કાપો કાપો કાં કીએ એટલે ચોખવટ કરતો હતો પાકિસ્તાન ને કાપો 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 કામને કાપો 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 કામને હવે ઘણા વિચાર છે તમારે ત્યાં બેહીને વાતો કરવી કાપો એમ થોડું હેલું છે ને હકીકત એ છે કે હથિયારો લઈને તો આપણી સેના એને કાપે એ બરોબર છે કારણ કે એને ટ્રેનિંગ લીધેલી હોય આપણે એક હોડી ચડીને તો હફી રહી વાતો કરવી બહુ હેલી છે कोई पण वस्तु वातु करवी हेली दो दो तलवार बांध के सभी कहावत सूर पण युद्ध टाणे ओळखाय किनके मुख पे नूर गमाका बोले तई खबर पड़े मर्दनी के हाचो मर्द कोण छे हाँ बजार में घणी वार बगड़ाटो बोले तो घणा थांपला अडावी गए कोक के न्या का तो હું પાણો ગોતતો તો પાણો નહીં બચવાનું ગોતતો તો એટલે તાણે જે ઉભો રહીએ એ મર્દ છે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે પણ આપણે એને કાપવું હોય પાકિસ્તાન ને ચાઇના ને તો જેને જે ધંધો મળ્યો હોય ઈ એના ધંધામાં માલધારી હોય ખેડૂ હોય કલેક્ટર હોય પોલીસ હોય રાજકારણમાં હોય બીજે હોય ત્રીજે હોય બિલ્ડર હોય હોટલ વાળા ફલાણું ઢીકડો એક ધારા 12 થી 15 કલાક કામ કરવા માંડી એટલે ચાઇના ને પાકિસ્તાન એક વર્ષ નો થાય તા બધા એની રીતે કપાઈ જાય આ આપણા હથિયારો છે એને કાપાને બધા એક બનીને જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ હું કાયમ કહું છું જે જ્ઞાતિમાં જન્મા એનું ગૌરવ હોવું જોઈએ પણ જ્ઞાતિવાદ ન હોય અને સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઉભા રહી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય નોખી મસાલો લઈને નીકળે એને નહીં એટલે અને જ્યારે જ્યારે આ દેશમાં ધર્મને બચાવવાની વાત આવી છે ત્યારે આ દેશના મહાપુરુષોએ જ્ઞાતિની વાત કોઈ દી કરી જ નથી એટલે મને આગળ બીજા ગીતો ઘણા લેશું પણ એની પહેલા મામાની ક્યારની ફરમાઈશ છે એટલે હમણાં મારું એક ગીત આવ્યું છે કદાચ આપે સાંભળ્યું હોય છે ઈ ગાઈ લઉં હવે હા મામા અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય આહા फलिया
વાત જ નો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મુરલીધર મહારાજ મુરલીધર મહારાજ મુરલીધર મહારાજ મુરલીધર મહારાજ ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા કે ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દે દેહુર ગાંધણિયા નો ડોલરિયો દે અવતાર્ય જન્મી જા મોગલ રાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે આ બાબા અરે અવતાર્ય જન્મી જા મોગલ રાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન વાત જ નો થાય મારું લખેલું ગીત ઈ પણ બહુ સરસ છે મને ફરમાય છે આવી મામાએ ખાલી કડી થોડીક યાદ કરી હતી કાન આવો તો માખણના માઠ છે પણ હું એક બે કડી લઈ લઉં મામાએ ખાલી મુખડું જ વાગોડ્યું હતું એટલે હે કાન આવો તો માખણના માઠ છે હે આખા વ્રજને વાલમ તારી વાત છે આખા વ્રજને વાલમ તારી વાત છે રે કાન આવો તો માખણના માઠ છે અને આજે ખરેખર આ વ્રજ જ કહેવાય આ ગોકુળ જ કહેવાય કારણ કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ જ્યારે વનમાં જવાની તૈયારી કરતા હતા અને લક્ષ્મણજીએ હારે જવાનું જ્યારે કીધું રામે કીધું તારે હારે નથી આવું તું અહીંયા અયોધ્યામાં રહે અયોધ્યા જેવું ક્યાંય ન હોય
તેથી લક્ષ્મણજીએ કીધું તહા હે અવધ જહા રામ નિવાસુ અને તહા હે દિવસ જહા ભાનુ પ્રકાશુ. જ્યાં રામ હોય ત્યાં જ અયોધ્યા હોય અને સૂરજ ઉગે ત્યાં જ દિવસ કહેવાય. એમ જ્યાં ભાગવત હોય ત્યાં જ ગોકુળ હોય, ત્યાં જ મથુરા હોય. એટલે આ કડીમાં મેં લખ્યું છે કે તને ગોવાળો વગડામાં કોણ તારે, એ તને ગોવાળો વગડામાં કોણ તારે, એના ખડિયામાં તારા હાટું ફાટશે રે, એના ખડિયામાં તારા હાટું ફાટશે રે, કાન આવી જાવ તો માખણના પાન છે. આહા નો સોહામણો રે, એ રાત ચાંદો તું રજનો સોહામણો રે,